તો બનાસકાંઠાના અમીરગઢથી પણ મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, તેની ઉપર નજર કરીએ। બનાસકાંઠાના અમીરગઢમાં બે સાધુ વચ્ચે બબાલ થઈ છે। બે સાધુઓ વચ્ચે બબાલ થઈ હતી। એક સાધુએ બીજા સાધુ પર ચપ્પુથી હુમલો કર્યો હતો। ત્યારે મહત્વનું છે કે આ મહત્વના સમાચાર જે સામે આવી રહ્યા છે, સામાન્ય બાબતમાં બે સાધુઓ વચ્ચે આ તકરાર થઈ હોવાનું સામે આવ્યું છે। સામાન્ય જેવી બાબત જેના કારણે થઈને આ હુમલો કરવામાં આવ્યો। હુમલામાં ઘાયલ થયેલા સાધુ ने तात्कालिक होस्पिटल खाते खसेड़वामां આવ્યા છે। જો કે પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। કયા કારણોસર આ બબાલ થઈ છે તે સૌથી મોટો હાલ પ્રશ્ન છે। વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા અશોક રાણાવસિયા આપણી સાથે જોડાયા છે। જી અશોક, શું થયો હતો મામલો, શું વિગત, કયા કારણોસર થઈ આ માથાકૂટ? જે જંગના વાત કરવામાં આવે અમીરગઢ તાલુકાની, તો અમીરગઢ તાલુકામાં એક મોટું મંદિર આવેલું છે જે ડુંગરપુરી મહારાજની ધૂણી તરીકે જાણવામાં આવે છે। જે વિશ્વમાં મોટામાં મોટી ધૂણીઓ ડુંગરપુરી મહારાજની હોય છે। ત્યાં હજારોની સંખ્યામાં ભિક્ષુક સાધુઓ આવતા હોય છે। જેવો ગઈકાલે રાત્રે પણ એવો જ બનાવ બનેલો કે જ્યાં ભિક્ષુક સાધુઓ આવેલા હતા અને કોઈ અગમ્ય કારણોસર એ લોકોની વચ્ચે બબાલ થતા નાની બબાલ એક મોટું યુદ્ધ સ્વરૂપ ધારણ કરેલું હતું અને વાતમાં જ એક ભિક્ષુક સાધુએ બીજા ભિક્ષુક સાધુના પેટમાં છરી મારી હતી, ચપ્પુ મારેલું હતું। જેને જાણ આજુબાજુના લોકોને થતા લોકોએ તે સાધુને બચાવવા માટે 108 બોલાવી હતી અને જે સાધુએ બીજા સાધુને ચપ્પુ મારેલું હતું તે સાધુને પણ લોકો દ્વારા મેથી પાક આપવામાં આવ્યો હતો। જેની સમગ્ર જાણ અમીરગઢ પોલીસ સ્ટેશનને થતા પોલીસ પણ તાબડતોડ ઘટના સ્થળ પર પહોંચી અને જે સાધુ હતા બંને સાધુઓને નાની મોટી ઈજાઓ થયેલી હતી, તેમજ જે ચપ્પુ વાગેલો હતો સાધુને તે સાધુને પણ સરકારી દવાખાને ખસેડ્યા હતા। તેમ બંને સાધુઓને સરકારી દવાખાને ખસેડી હાલ તો પોલીસે બંને સાધુઓની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને તપાસ હાથ ધરેલી છે। જી આભાર અશોક, સમગ્ર માહિતી બદલ। તો ખૂબ જ નજીવી બાબતમાં એક સાધુએ અન્ય એક સાધુના પેટમાં છરીથી હુમલો કર્યો।